વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હલો ફોન આવ્યો. ઉપાડ. હલો ભૈલું. હા કાકી, કેમ છો? સાંભળ, પેલા છે ને તારી સાથે? હાલી અહીંયા બેઠો છું. હું છે? ના બસ કઈ નહીં, મારે એટલું જ જાણવું હતું કે તમે સ્ટુડિયોમાં છો ને એમ. હાલી સ્ટુડિયોમાં જ છું, પણ શું થયું છે? જે હોય સાચું કહી દે. એકચ્યુઅલી આપણી સોસાયટીમાં પેલી કાજોલ ખરી ને, કાજોલ? હા, 14 નંબર વાળી. હા, તે ભાગી ગઈ. એ ભાગી ગઈ? હા. તો મને હું લેવા ફોન કર્યો? ના બસ આમ જ, એટલે મારે એટલું જ જાણવું હતું કે તમે તો સ્ટુડિયોમાં છો ને એમ. ઓ હવે સમજો. તને એવું છે જાણે હું કાજોલ ને લઈને ભાગ્યો એમ? કઈ નહીં, બસ કઈ નહીં, હવે મૂકું છું. ના તું સમજ યાર, તને કરું છે તું તો. એટલે હું હવારે ડોલ લઈને કોઈ દિવસ નથી ભાગતો, તો કાજોલ લઈને ભાગવાનો છું. હા બસ કઈ નહીં, હવે આ તો બસ પેલું વેલેન્ટાઇન વીક ચાલતું હતું ને, એટલે હું થોડુંક મનમાં રહે હવે. નથી, પણ મારો જન્મ વેલેન્ટાઇન માટે થયો જ નથી. મારો તો જન્મ ખાલી પેલું જનગણના માટે જ થયો છે બસ. સારું મૂકો. ના પણ હા, પણ મને એક વસ્તુ ગમ્યું શું? કે આ ઉંમરે પણ તને મારા પર આ બાબતે ડાઉટ થયો. ક્યાં વાત? એટલે મને અંદરથી અત્યારે એકદમ યંગ ફીલ થાય છે કે આ બધું મેં કરી શકું છું એમ, હે ને? બહુ શેરી ના મારો ને, વેલેન્ટાઇન ના બદલે વેલન ટાઈમ થઈ જશે. હું વેલણ ટાઈમ એમ? વેલણ જો મારવાની ધમકી આલે વેલણ થી. કાકી તો કાકી જ છે. બસ મૂકો, ચાલો હવે હું આવું છું, ત્યાં સ્ટુડિયો પર જ આવું છું. હા આય મેલ દીધો ને. હા, આજ મેં જવા હો ગયા હું. હારું. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Only on Radio